નમસ્કાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું મહેસાણાની સૌપ્રથમ વાત કરીશું મહેસાણામાં ઊંઝાની આ ઘટના જ્યાં 5 વર્ષના બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જી હા, માત્ર 5 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી। રોશન ખત્રી નામના નરાધમે આ જઘન્ય કૃત્ય આચર્યું છે। પેંડું આપવાની લાલચે બાળકીનું અપહરણ કરી લીધું। પોતાના ઘરમાં લઈ જઈને બાળકી પર રેપ કર્યો। નરાધમ રોશન ખત્રી સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। તેજસ, નરાધમો હવે નાની બાળકીઓને પણ છોડતા નથી। મહેસાણાના ઊંઝામાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે। સમગ્ર મામલો શું રહ્યો તેજસ? બિલકુલ દીદી, કાળજુ કંપાઈ દે એવી ઘટના સામે આવી છે। ઊંઝાના કહી શકાય કે ઊંઝામાં 5 વર્ષીય બાળકી જે છે તે હવસનો શિકાર બનવા ગઈ છે। હાલમાં વાત કરીએ તો એક વ્યક્તિએ જે છે તે પેડો આપવાની લાલચ આપીને બાળકીને જે છે પોતાની પાસે બોલાવી હતી। બોલાવ્યા બાદ તેને અપહરણ કરીને તેને જે છે તે પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ઘરમાં લઈ જઈને જે છે તે તેની સાથે અડપલા પણ કર્યા હતા અને તેને ઈજાઓ પણ પહોંચાડી હતી। ત્યારબાદ કહી શકાય કે આ નરાધમ જે છે તે તેના દ્વારા જે રોશન ખત્રી છે તેના દ્વારા બાળકી ઉપર જે છે તે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું। સમગ્ર મામલે હાલમાં તો ઊંઝા પોલીસ મથકે રોશન ખત્રી નામના નરાધમ વિરુદ્ધમાં જે છે તે ગુનો નોંધાયો છે। પોલીસે જે છે તે આ નરાધમને ઝડપી પાડવા માટે જે છે તે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।